પોલીસ ભરતીમાં કોણ કિંગ? પોલીસ ભરતીમાં એક જ કિંગ છે ને, એ છે કન્ટેન્ટ ઇઝ કિંગ. કન્ટેન્ટ તમે લેવલનું આપો તો તમારા યોદ્ધાઓ છે એ લેવલનું પેપર ગમે એવું હોય આપીને આવે ને મોજથી પેપર દઈને આવવાનું છે. કે ઇતિહાસ વિશેમાં ગુજરાતનું એકમાત્ર, જો શબ્દ ઉપર ધ્યાન દેજો, ગુજરાતનું એકમાત્ર પુસ્તક એવું કે એક જ પુસ્તકમાંથી 10 પ્રશ્નો, 11 માંથી 10 પ્રશ્નો ઓનલી એક જ પુસ્તકમાંથી. આ પુસ્તક જયારે લોન્ચ કર્યું ત્યારે મેં ડંકાની ચોટ ઉપર કીધું હતું કે આની બારો ઇતિહાસમાં પ્રશ્ન ન જાય. તમારી પાસે ઇતિહાસની ગુજરાતની કોઈ પણ બુક તમે વાપરતા હોય, 10 પ્રશ્નો હોય, મને નીચે કોમેન્ટમાં કહેજો કે આ બુકમાંથી 10 પ્રશ્નો છે. એક જ બુકમાંથી. અલગ અલગ બુકો નથી કરવી એટલા માટે એક બુક બનાવી હતી. ત્યારે ઘણાને એમ થયું હતું કે આ લેવલનું પોલીસ ભરતીમાં ન પૂછાય, આ લેવલનું પીએસઆઈમાં ન આવે. એનો જવાબ ભરતી બોર્ડે આપ્યો છે કે કયું લેવલ આવી શકે. બરોબર, એનો જવાબ મારે નથી આપવો પડ્યો, પણ અમે હંમેશા ભરોસો કર્યો છે ને, એ છે કન્ટેન્ટ ઉપર. કે કન્ટેન્ટ છોકરાઓને એક લેવલનું આપ્યું, કે એક જ બુકની અંદર ગુજરાતનો ઇતિહાસ આપ્યો, ભારતનો ઇતિહાસ સંપૂર્ણ આપ્યો, એની સાથે જીસીઆરટી એનસીઆરટી નું કન્ટેન્ટ આપ્યું, એની સાથે વર્ગ 3 થી લઈને યુપીએસસી સુધીના બધા પીવાયક્યુ એક જ બુકમાં આપ્યા હતા. અને એ પીવાયક્યુ બેઠા કોપી ટુ કોપી પેસ્ટ કરીને ભરતી બોર્ડે મૂકી દીધા છે. ખ્યાલ આવે છે? તો કિંગ એક જ છે ને, એ છે કન્ટેન્ટ. આ બુક જયારે બનાવી, જયારે મહેનત કરી હોય ને, આમ લાંબા સમયની મહેનત કરી હોય ને, મહેનત જયારે સાર્થક થતી દેખાય ને, ત્યારે અંદરથી આમ ઉમળકો જાગે. આ પળની વાટે હતા કે પેપર લેવલનું આવશે તો છોકરાઓના બુક કામમાં લાગવાની છે. એ છે જીસીએ ની ઇતિહાસની બુક. યોદ્ધાઓ 11 માંથી 10 પ્રશ્નો હોય. ગુજરાતનું એક જ પુસ્તક એવું છે. બાકી તમે ગમે તે પ્રકાશનનું કોઈ બી પુસ્તક વાપરતા હોય એમાંથી 10 પ્રશ્નો હોય, મને નીચે કોમેન્ટમાં કરજો દોસ્ત. બરોબર, અને જો ન હોય ને તો લઈને ભણવા મળજો. આવનારી બધી પરીક્ષા માટે એક જ પુસ્તક, અલગ અલગ પરીક્ષાઓ માટે કોઈ અલગ અલગ પુસ્તક નહીં. જો ઇતિહાસના પ્રશ્નો પેજ નંબર સાથે આપ્યા છે. પીવાયક્યુ તો બેઠા પૂછ્યા છે. બરાબર, આ જાડેજા વંશ વાળો બેઠો પીવાયક્યુ ડિટ્ટો ટુ ડિટ્ટો કોપી આપી દીધો. પેજ નંબર 138 ઉપર આપ્યો છે ભાઈ. બરોબર છે. 1857 વાળો સંગ્રામ પેજ નંબર 531. 1937 માં કરાચી ખાતે મહાગુજરાતમાં બેઠો પીવાયક્યુ છે. જો પીવાયક્યુ નું મહત્વ શું છે, પીવાયક્યુ શા માટે કરવો જોઈએ, પીવાયક્યુ આ માટે કરવો જોઈએ. પીવાયક્યુ નું મહત્વ, જયારે તમે ઇતિહાસ, વારસો, ભૂગોળ જેવા સબ્જેક્ટ છે તો મેક્સિમમ તમને બેનિફિટ આપે એ પીવાયક્યુ છે. પીએસઆઈ માં તો 25 માર્ક્સ નું ઇતિહાસ, વારસો, ભૂગોળ. કોન્સ્ટેબલમાં 50 માર્ક છે દોસ્ત. બરાબર, બંધારણ સાથે તમે ગણીને ચાલો તો 80 માર્ક તો એના જ ખાલી કવર થાય છે. તો પીવાયક્યુ છે એ તો કરવા જ જોઈએ. બરાબર, પેજ નંબર સાથે આપ્યો છે. 1052 ઉપર કન્ટેન્ટ છે ને, 1059 ઉપર બેઠો પીવાયક્યુ આપ્યો છે. દેશી રજવાડા નવાનગર વાળે, બરોબર છે, સેમ 1027 ના પેજ નંબર ઉપર ઇતિહાસની બુકમાં. બરોડા ફર્સ્ટ રેસિડેન્સ પીવાયક્યુ બેઠો કોપી ટુ કોપી પ્રશ્ન પૂછાયો છે. બેઠો પીવાયક્યુ આપી દીધો છે. બરોબર, ઇતિહાસની આપણી પેજ નંબરની બુકની અંદર 957 પેજ પીવાયક્યુ છે. 987 નો બેઠો પીવાયક્યુ. વિકલ્પો એના એ છે, કોઈ ફેરફાર નથી. બરોબર છે. ત્યારબાદ નીચેના પૈકી કયા રાજા ગૌતમી પુત્ર સતકર્ણી વાળો પ્રશ્ન, બરોબર છે, તો એ 199 માં પેજ નંબર ઉપર કન્ટેન્ટ આપેલું છે. ત્યારબાદ જે છે પેજ નંબર 275 ઉપર કયો પ્રશ્ન, નીચેના પૈકી કોણે આરબ સૈન્ય સાથે લડીને ગુર્જર દેશના આઝાદી પુનઃસ્થાપિત કરી હતી. 275 પેજ નંબર. આ બધા જ ફોટા છે ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં મેં મૂકી દીધા છે દોસ્ત, પેજ નંબર સાથે. શિવાજી વાળો પ્રશ્ન 434 પેજ નંબર ઉપર. ત્યારબાદ છે પ્રથમ તીર્થકર વાળો પ્રશ્ન 199 પેજ, અને રાજાધિરાજ નો ખિતાબ ધારણ કરનાર વાઘેલા વંશનો એ પેજ નંબર 920 ઉપર. 11 પ્રશ્નો ઇતિહાસના હતા, એમાંથી 10 પ્રશ્નો જે છે એ જીસીએ ની ઇતિહાસની બુકમાં બેઠું કન્ટેન્ટ આપ્યું છે ને, અમુક પીવાયક્યુ તો બેઠા. તો દોસ્ત લેવલ કયું આવે એ નહીં, તમારી પાસે સમય હજી કોન્સ્ટેબલ માટે સમય છે, અને આવનારી પરીક્ષાઓ પોલીસ ભરતી બેક ટુ બેક આવવાની છે, અને બીજી ઘણી વેકેન્સીઓ છે. તો તમે તૈયારી કરો તો ડીપમાં તૈયારી કરો, લેવલ વાળી તૈયારી કરો. તમે લેવલ વાળી તૈયારી કરી છે, પેપર ઈઝી આવે તો કોઈ સમસ્યા જ નથી, આરામથી આપીને આપશો. બરોબર, પણ કન્ટેન્ટ ઇઝ કિંગ છે દોસ્ત. કન્ટેન્ટ ઉપર ધ્યાન દો, ડીપમાં કન્ટેન્ટ તૈયાર કરો. આ પૂછાય, આ ન પૂછાય, એ લોકોની વાત સાઈડ લાઈન કરી અને તમારી તૈયારી છે ને એ લેવલની કરો દોસ્ત. ખ્યાલ આવે છે? અને ઇતિહાસનું જો તમારી પાસે આ પુસ્તક જીસીએ નું હોય, હજારો યોદ્ધાઓ વાપરી રહ્યા છે, તો એ બી કોમેન્ટ કરીને કહેજો પુસ્તક કેવું છે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.